નિમિ એકાદશીના શુભ દિવસે ગઢપુરમાં શ્રીહરિના સાનિધ્યમાં નાના મોટા સૌ સંતો અને પાર્ષદો ચાતુર્માસના વિશેષ નિયમો લેતા હતા. સચ્ચિદાનંદ સ્વામીએ ચાતુર્માસ દરમિયાન લાંબો પગ કરીને સૂવું નહીં, પણ પલોઠી વાળીને આખી રાત ધ્યાન ભજન કરવાનો નિયમ લીધો. પોતાના ગુરુ સચ્ચિદાનંદ સ્વામીએ આવું કઠિન નિયમ લીધું એટલે શિષ્ય સિદ્ધાનંદ સ્વામીના મનમાં થયું કે મારે પણ સૌથી કઠણ હોય એવું આકરું નિયમ લેવું. પણ પોતે ધોળે લુગડે એટલે શરમ ને સંકોચને લીધે કયો નિયમ કઠિન કહેવાય એ અંગે કોઈને કાંઈ પૂછી ન શક્યા. એમના મનની મૂંઝવણ અંતર્યામીપણે ભગવાન શ્રીહરિએ જાણીને સભામાં વાત કરી કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તે સૌથી કઠણ નિયમ છે. આમ છતાં જો કોઈ મુમુક્ષુ સવારમાં ઉઠીને રાતે સૂવે ત્યાં સુધી પોતાના મનની વૃત્તિ આગ્રહપૂર્વક ભગવાનના સ્વરૂપમાં માત્ર એક જ દિવસ રાખવા પ્રયત્ન કરે તો એને જીવનભર અખંડ વૃત્તિ રહેવા લાગે ને ભગવાનની મૂર્તિના અંતરમાં અખંડ દર્શન થાય ને અંતરે ટાઢું વર્તાય. આ સાંભળીને સિદ્ધાનંદ સ્વામી તો ભારે રાજી થઈ ગયા ને પોતે આ આકરું નિયમ લીધું. એટલું જ નહીં પણ ખબરદાર થઈને એમણે બીજે દિવસે સવારથી સાંજ અને આખી રાત્રિ મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવા પ્રયાસ કર્યો. સવારે પોતે વાડીએથી શ્રીહરિના દર્શને દરબારગઢમાં આવ્યા. પ્રભુએ એમના સામું જોયું. એમણે પ્રભુ સામે જોયું. એક ઘડી અનિમેષ નયને આમ દર્શન કરવાથી સિદ્ધાનંદ મુનિના અંતરમાં નિરંતર મૂર્તિ દેખાવા લાગી ને અખંડ વૃત્તિ પણ રહેવા લાગી. પછી તો એ દિવસ આખોય વાડીનું કામકાજ કરતા, ફૂલવાડી બગીચામાં સેવા કરતા થકા કે ઘંટીએ દળનું દળતા પોતે અતિ ખંત રાખીને મહારાજની એ મૂર્તિમાં વૃત્તિ રાખી. આમ શ્રીહરિના આશીર્વાદે આખો દિવસ મૂર્તિમાં જોડાઈ રહેવાથી પોતાને મૂર્તિનો લક્ષ્ય થઈ ગયો ને અખંડ અંતરમાં મૂર્તિ દેખાવા માંડી. આ પછી સિદ્ધાનંદ સ્વામી મહારાજનું ધ્યાન કરે ત્યારે એમને અસલ ભાવના ચંદન ને તાજા પુષ્પોની સુગંધ આવતી. પ્રથમ તો એમને મનમાં થતું આ સુગંધ ક્યાંથી આવતી હશે. એમણે માન્યું કે દરબારમાં શ્રીહરિની પૂજા થાય છે એની આ સુગંધ હશે. પણ રાધા વાવે ને લક્ષ્મીવાળીએ પણ ધ્યાનમાં આવી સુગંધ આવવા માંડી. એટલે એમણે એનું રહસ્ય જાણવા એમણે એક વખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને આ અંગે પૂછ્યું. ત્યારે સ્વામીએ કહ્યું, તમે મહારાજનું ધ્યાન ધરો છો એની આ સુગંધ છે. આમ છતાં એમના મનનો સંશય ટળ્યો નહીં. એટલે ખુદ શ્રીજી મહારાજને જ પૂછ્યું, મને ધ્યાનમાં અનોખી સુગંધ આવે છે એ શેની ને ક્યાંથી આવતી હશે. આ સાંભળી શ્રીજી મહારાજે કહ્યું, અક્ષરધામમાં ભગવાનની દિવ્ય સાકાર મૂર્તિ બિરાજે છે. એ મનોહર મૂર્તિની ચંદન, અત્તર, પુષ્પ વગેરે ઉપચારથી અક્ષરમુક્તો પૂજા કરે છે. એ દિવ્ય મૂર્તિ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં પોતાની ઈચ્છા આવે ત્યાં અવતાર ધરે છે. એ મનુષ્ય રૂપધારી ભગવાનના યોગમાં આવેલા ભક્તો એ નર વિગ્રહધારી પુરુષોત્તમ નારાયણનું ધ્યાન ધરે છે. એ ધ્યાનના પ્રતાપે કરીને જે અક્ષરધામમાં પ્રભુની પૂજા થાય છે તે પૂજાની પુનીત સુગંધ અહીંયા ધ્યાન કરનારા કોઈ ભક્તને એ પ્રભુની કૃપાથી આવે છે. શ્રીજી મહારાજના મુખેથી આ વાત સાંભળીને સિદ્ધાનંદ સ્વામીનો સંશય મટી ગયો ને ધ્યાનમાં અતિ આનંદ ને અદકેરો પ્રેમ ભાવ થવા લાગ્યો. એમની આવી ઉચ્ચ સ્થિતિને લીધે એ પોતાના નામ પ્રમાણે સાચા અર્થમાં સિદ્ધયુક્ત બની ગયા હતા. જય શ્રી સ્વામિનારાયણ.